8મા પગાર પંચ અંગે 4 દિવસ પછી દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. પ્રશ્ન કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં સેમ છે. લઘુત્તમ વેતન કેટલું હશે? આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચ અંગે કર્મચારીઓ અને પેન્શનરોના મનમાં તિત્રા જોવા મળી રહી છે. 8મા પગાર પંચ અંગે કર્મચારીઓ વિચારી રહ્યા છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું નક્કી કરવામાં આવશે, લઘુત્તમ વેતન કેટલું મળશે, પગારમાં કેટલો વધારો થશે વગેરે. તો સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ હવે બની ગઈ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આનાથી કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ સંદર્ભમાં 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં શ્રેણીબદ્ધ બેઠકો શરૂ થવાની છે. 24 એપ્રિલના રોજ એક નોટિસમાં કમિશને જણાવ્યું હતું કે તેમને 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં યોજાનારી બેઠકો માટે કર્મચારી સંગઠનો અને સંગઠનો તરફથી મોટી સંખ્યામાં વિનંતીઓ મળી છે. સમય મર્યાદાને કારણે આ સમયગાળા દરમિયાન બધી વિનંતીઓ પૂર્ણ કરી શકાતી નથી. પરંતુ કમિશને ખાતરી આપી હતી કે આગામી મહિનાઓમાં દિલ્હી તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વધુ બેઠકો યોજવામાં આવશે. બેઠકો કેમ યોજાશે? તો કમિશનના નાયબ સચિવ અભય સહાય દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર આ 3 દિવસ દરમિયાન વિવિધ કર્મચારી સંગઠનો અને સંગઠનો સાથે સીધો સંદેશા વ્યવહાર કરવામાં આવશે. આનો હેતુ કર્મચારીઓની માંગણીઓ, પગાર માળખા અને પેન્શન લાભો પર ચર્ચા કરવાનો છે. રાષ્ટ્રીય પરિષદ JCM-NCJCMએ પહેલાથી જ તેની માંગણીઓ તૈયાર કરી દીધી છે. મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 છે. તે તમે સૌ કોઈ જાણો છો. લઘુત્તમ પગાર કેટલો હશે? સૌથી મોટો પ્રશ્ન, લઘુત્તમ પગાર કેટલો હશે? તો આ બધા વિકાસ વચ્ચે એવી આશા છે કે 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર વધારીને સીધો 72,000 રૂપિયા કરવામાં આવશે. આ માંગ ખાસ કરીને ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ BPMS દ્વારા કરવામાં આવી છે. સંરક્ષણ ક્ષેત્રના આ સંગઠને માથાદીઠ આવકમાં 86.76% વધારાને આધારે લઘુત્તમ પગાર ₹72,000 અને ફિટમેન્ટ ફેક્ટર 4.0ની માંગ કરી છે. તે દરમિયાન NCJCMએ લઘુત્તમ મૂળ પગાર ₹69,000 અને ફિટમેન્ટ ફેક્ટર 3.83ની માંગ કરી છે. હવે બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલો રહે છે, લઘુત્તમ પગાર કેટલો નક્કી કરવામાં આવે છે. ધન્યવાદ.